સમાચારો ઉપર નજર કરીશું। લોક કલાકાર દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। પોલીસ ફરિયાદ ન લીધી હોવાના આરોપ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે। આરોપીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી, મુદ્દામાલ શોધવા અને પરત કરવા પોલીસને નિર્દેશ આપવા પણ માંગ કરી છે। કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહીની રજૂઆત આગામી દિવસોમાં હાથ ધરાશે। વધુ સુનાવણી। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, હાઈકોર્ટમાં અરજી કરી છે કે તેમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ છે? જી, મુખ્યત્વે જે તાજેતરમાં ઘટના બની હતી, દેવાયત ખાવડની ગાડી પર હુમલો થયો, ત્યારબાદ તેમાંથી 5 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની પણ તેમણે રજૂઆત કરી હતી। પોલીસ સ્ટેશનમાં છેલ્લા લાંબા સમયથી આ બાબતે રજૂઆત બાદ પણ ફરિયાદ નહીં નોંધાતા દેવાયત ખાવડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી કરી છે। આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા ઉપરાંત પોલીસ તેમનો મુદ્દામાલ શોધી લાવે અને પરત કરે તે પ્રકારના નિર્દેશો આપવાની પણ માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। આ ઉપરાંત આ સમગ્ર ઘટનાની અંદર કસૂરવાર જે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। આગામી દિવસોમાં જે એફઆઈઆર રજીસ્ટ્રેશન માટેની અરજી કોર્ટ સમક્ષ આવી શકે છે તેની ઉપર સુનાવણી થાય, ત્યારબાદ કોર્ટ શું અવલોકનો કરે છે અને શું નિર્દેશો આપે છે તે મહત્વનું બની રહેશે। આભાર તેજસ, જાણકારી આપવા માટે।